રાધનપુર ખાતે હોમિયોપેથિક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુર ગાયત્રી મંદિર ખાતે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા રાધનપુર ખાતે 4 રસ્તા પર આવેલ ગાયત્રી મંદિર ખાતે હોમિયોપેથિક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમિયોપેથિક ડોક્ટર મનોજભાઈ માકાણી, ડોક્ટર નવીનભાઈ કણજારિયા, ડોક્ટર વિશાલ વ્યાસ અને ડોક્ટર વિજયભાઈ સુથાર આ કેમ્પમાં ડોક્ટરોની સારવાર પૂરી પાડી રહ્યા હતા। આ સંસ્થા સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં તેમજ ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાલનપુર, ડીસા, રાધનપુર જેવા 5 શહેરોમાં કેમ્પ કરી દર્દીઓને નિદાન તેમજ હોમિયોપેથિક દવાઓ ફ્રીમાં આપવામાં આવી રહી હતી અને તેમની તપાસ પણ ફ્રીમાં કરવામાં આવી હતી। ડૉક્ટર મનોજ માકાણીના જણાવ્યા અનુસાર તમામ ગુજરાતની અંદર આવા કેમ્પો કરી જટિલ બીમારીઓથી પીડાતા લોકોને રોગમુક્ત કરવાનું અભિયાન રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા મુહિમ છેડવામાં આવી છે, તેનો સમગ્ર દર્દીઓને લાભ લેવા અપીલ કરવામાં આવી હતી। તેમજ ડૉક્ટર મનોજ માકાણીના જણાવ્યા અનુસાર તમામ ડૉક્ટરોની ટીમ રાધનપુર ખાતે દર મહિને આવો કેમ્પ કરવામાં આવશે અને લોકોના જટિલ રોગોથી મુક્તિ મળશે। ડૉક્ટર માકાણીએ જણાવ્યું હતું કે રાધનપુર ખાતે કેમ્પ કરવામાં મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હતા અને તેમની તપાસ કરવામાં આવી હતી અને દવાઓ પણ આપવામાં આવી હતી। તેમજ ડૉક્ટર મનોજ માકાણીએ આ કેમ્પ કરવા માટે ડૉક્ટર વિજયભાઈ સુથાર તેમજ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા અમને જે સહયોગ કરવામાં આવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર પણ માનવામાં આવ્યો હતો। રિપોર્ટર ભરત સથવારા, પાટણ। હું ડૉક્ટર મનોજ માકાણી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા તરફથી આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના શહેરોમાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ। એ અંતર્ગત આપણે રાધનપુર ગાયત્રી મંદિર ખાતે કેમ્પનું આયોજન કરેલ છે। આ કેમ્પ દર મહિને ગોઠવવામાં આવે છે અને જેની અંદર 1 મહિનાની દવા નિઃશુલ્ક આપવામાં આવે છે। અમારી સાથે ડૉક્ટર વિજયભાઈ સુથાર સાહેબ છે, અમારો એમની સાથે સંપર્ક થયો અને ખૂબ જ સરસ આયોજન થયેલું છે। આપ જોઈ શકો છો, અવિરત દર્દી નારાયણનો પ્રવાહ ચાલુ છે, જેની અંદર સાંધાના દુખાવા, હરસમસા, પથરી, ચામડીની બીમારી, ખરતા વાળની તકલીફ, પેશાબની તકલીફ, પ્રોસ્ટેટની તકલીફ, આવી અલગ અલગ તકલીફોના દર્દીઓ અહીં આવી રહ્યા છે અને 1 મહિનાની સારવાર મેળવી રહ્યા છે। હોમિયોપેથીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે અને લોકો આરોગ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છે। તો મારી સર્વે રાધનપુરવાસીઓને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે અને આરોગ્ય તરફ પ્રયાણ કરે। ગાયત્રી મંદિર, રાધનપુર તેમજ સુથાર સાહેબ બેઉનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આવું સરસ આયોજન કર્યું છે। ઓકે સર, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા જે નિઃશુલ્ક સારવાર અને હોમિયોપેથિક સારવારની જે એમણે જે ચાલુ કર્યું છે એ કેમ્પ આજે રાધનપુર મુકામે ડૉક્ટર મનોજભાઈ માકાણી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ હતો। તેનું આજે ખૂબ સરસ આયોજન કરેલ છે અને એના માટે હું એમની ટીમ અને એમને મનોજભાઈને હું એમને અભિનંદન આપું છું। હોમિયોપેથિક સારવાર હાલ જે જટિલ રોગો છે તેમાં સારામાં સારી અસર કરે છે અને એ સારવારથી એ રોગ જળમૂળમાંથી મટી જાય છે। તો રાધનપુરની જનતાને હું આહ્વાન કરું છું કે આપ જનતા જે પણ છે ત્યાં જે અઢીલા રોગો છે તેમાં તમે હોમિયોપેથિક સારવાર અપનાવો અને તમે નિરોગી રહો એવી સર્વને હું પ્રાર્થના કરું છું। જય હિન્દ।